હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં 1 ડિસેમ્બર 2024ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ 1 ડિસેમ્બર 2024ના રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કયા દેશના વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જ્હોન ટેની હુડનું 112 વર્ષની વયે અવસાન થયું છે? અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, રશિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે ઇંગ્લેન્ડના સૌથી વૃદ્ધ વ્યક્તિ, જે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાય છે, જેમની ઉંમર 112 વર્ષ છે, જેમનું તાજેતરમાં અવસાન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કોમ્પ્યુટર સુરક્ષા પ્રત્યે લોકોમાં જાગૃતતા વિકસાવવા માટે પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 27 નવેમ્બર, 28 નવેમ્બર, 29 નવેમ્બર અને 30 નવેમ્બર. તો જવાબ થશે મિત્રો 30 નવેમ્બરના રોજ પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ કંપનીના સહસંસ્થાપક શશિકાંત રૂઈયાનું અવસાન થયું છે? બિરલા, અદાણી, એસ્સાર, રિલાયન્સ. તો જવાબ થશે મિત્રો એસ્સાર કંપનીના સહસંસ્થાપક હતા. કોણ હતા? શશિકાંત રૂઈયા, જેમનું તાજેતરમાં અવસાન થયું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. શશિકાંત રૂઈયા એસ્સાર ગ્રુપના સહસંસ્થાપક અને ચેરમેન હતા, જેમનું તાજેતરમાં 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. એસ્સાર ગ્રુપ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 1969માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. સંસ્થાપક કોણ હતા? તો શશી રૂઈયા અને રવિ રૂઈયા બંને દ્વારા એસ્સાર ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી 1969માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં નવી દિલ્હીમાં વ્યાપાર કુશળતાને પ્રોત્સાહન આપવા અને પારદર્શિતા માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પોર્ટલનું અનાવરણ કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, પિયુષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા. તો જવાબ થશે મિત્રો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું છે. કયા સ્થળે અનાવરણ કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું છે. અને આ પોર્ટલ દ્વારા મિત્રો વ્યાપાર કુશળતાને પ્રોત્સાહન આપવા અને વ્યાપાર ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતનું કયું શહેર વેસ્ટ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે રહ્યું છે? અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર. તો જવાબ થશે મિત્રો સુરત શહેર તાજેતરમાં વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 30 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના જંબુદ્વીપ પાર્કમાં 2 દિવસીય મહાબોધિ મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? શિવરાજસિંહ ચૌહાણ, કિરણ રિજ્જુ, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મધ્યપ્રદેશના જંબુદ્વીપમાં
2 દિવસીય મહાબોધિ મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે મિત્રો કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ દ્વારા સાંચી સ્તૂપ ખાતે જંબુદ્વીપ પાર્કમાં મહાબોધિ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નાગાલેન્ડમાં આયોજિત હોર્નબિલ મહોત્સવ 2024માં કયા રાજ્યને ભાગીદાર રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? સિક્કિમ, મેઘાલય, ઓડિશા, બિહાર. તો જવાબ થશે મિત્રો હોર્નબિલ મહોત્સવ 2024માં સિક્કિમ રાજ્યને ભાગીદાર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, નાગા જનજાતિઓની સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાઓના પુનરુત્થાન માટે પ્રતિવર્ષ નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. અને આયોજન ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો દર વર્ષે 1 થી 10 ડિસેમ્બર દરમિયાન હોર્નબિલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય ડાક પ્રદર્શની 2024નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, લખનઉ, પટના, ભુવનેશ્વર. તો જવાબ થશે મિત્રો બિહારની રાજધાની પટના ખાતે રાષ્ટ્રીય ડાક પ્રદર્શની 2024નું આયોજન કરવામાં આવ્યું છે. બિહાર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સ્થાપના 22 માર્ચ 1912માં થઈ હતી. રાજધાની પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર છે. રાજ્યસભાની સીટ કેટલી? 16 છે. લોકસભાની સીટ 40 છે અને વિધાનસભાની સીટ 243 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે બંગાળની ખાડીમાં બેલેસ્ટિક મિસાઇલ K4 નું પરીક્ષણ કઈ પનડુબ્બી દ્વારા કર્યું છે? અભેદ, અરિહંત, અરિઘાટ, ચક્ર. તો જવાબ થશે મિત્રો INS અરિઘાટ દ્વારા ભારતે બંગાળની ખાડીમાં બેલેસ્ટિક મિસાઇલ K4 નું પરીક્ષણ કર્યું છે તાજેતરમાં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પરમાણુ સંચાલિત INS અરિઘાટ પનડુબ્બી દ્વારા બેલેસ્ટિક મિસાઇલનું બંગાળની ખાડીમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વ્યાપક ઉદ્યોગ અને નવાચાર માટે જોન કોકરીલ ઇન્ડિયા લિમિટેડે કઈ કંપની સાથે સમજૂતી કરી છે? બેલ, સેઇલ, ગેઇલ, L&T. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો સેઇલ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સાથે જોન કોકરીલ ઇન્ડિયા લિમિટેડે સમજૂતી કરી છે વ્યાપક ઉદ્યોગ અને નવાચાર માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વના સૌથી ઊંચા ટેલિસ્કોપ MSEA નું ઉદ્ઘાટન કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવ્યું છે? ગુજરાત, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તર પ્રદેશ. તો જવાબ થશે મિત્રો લદ્દાખ ખાતે વિશ્વનું સૌથી ઊંચા ટેલિસ્કોપ MSEA નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, લદ્દાખમાં એશિયાના સૌથી મોટા અને વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ટેલિસ્કોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ ટેલિસ્કોપ 20 અરબ ઇલેક્ટ્રોન વોલ્ટથી વધુ ઉર્જાવાળા ગામા કિરણોની જાણકારી મેળવવા માટે લદ્દાખના હાનલેમાં MSEA નું પૂર્ણ નામ મેજર એટમોસ્ફેરિક સેરેન્કો એક્સપેરિમેન્ટ દૂરબીન, જેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિદેશ મંત્રી S જયશંકર દ્વારા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? દુબઈ, રોમ, કેનબેરા, તાશ્કંદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઇટલીની રાજધાની રોમ ખાતે વિદેશ મંત્રી S જયશંકર દ્વારા
તાજેતરમાં ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમિત ગર્ગને કઈ કંપનીના સીએમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? એનટીપીસી, ભેલ, એસપીસીએલ, સેલ. તો જવાબ થશે મિત્રો એસપીસીએલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સીએમડી તરીકે તાજેતરમાં અમિત ગર્ગને નિયુક્ત કરવામાં આવ્યા છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એક પ્રાકૃતિક ગેસ ઉત્પાદન સાથે સંકળાયેલ ભારતની મહત્વપૂર્ણ કંપની છે. અને આ કંપની નવરત્ન દરજ્જો પ્રાપ્ત કંપની છે, જેમની સ્થાપના ક્યારે થઈ હતી? 1974 થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડ પીકોક પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે? ઓપનહાઇમર, ટોક્સિક, ધ ન્યૂ યર ડેટ નેવર કેમ અને જવાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડન પીકોક પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે મિત્રો ટોક્સિસ ફિલ્મને ગોલ્ડન પીકોક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને ધ ન્યૂ યર ડેટ નેવર કેમ ફિલ્મને સિલ્વર પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નવેમ્બર 2024માં કયા સરોવરમાં ચિનાર બોટ રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે? સાંભર સરોવર, ડાલ સરોવર, નળ સરોવર, સિલકા સરોવર. તો જવાબ થશે મિત્રો જમ્મુ કાશ્મીરના દાલ સરોવરમાં ચિનાબ બોટ રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નવેમ્બર 2024માં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, જમ્મુ કાશ્મીરની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનો જશ્ન મનાવવા માટે ચિનાર રેસ સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં દુબઈની મોહમ્મદ બિન રાશિદ લાઇબ્રેરીમાં પ્રકાશિત પુસ્તક વાય ભારત મેટર્સ પુસ્તકના લેખક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દુબઈની લાઇબ્રેરી મોહમ્મદ બિન રાશિદમાં પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, અનાવરણ કરવામાં આવ્યું છે, જે પુસ્તકનું નામ વાય ભારત મેટર્સ છે. અને આ પુસ્તકના લેખક કોણ છે? નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, એસ જયશંકર, અજીત ડોભાલ. તો જવાબ થશે મિત્રો વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે અને જેનું તાજેતરમાં દુબઈ ખાતે વિમોચન કરવામાં આવ્યું છે મોહમ્મદ બિન રાશિદ લાઇબ્રેરીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમીય કુમાર બાગચીનું અવસાન થયું છે, તેનો સંબંધ કયા ક્ષેત્ર સાથે હતો? સાહિત્યકાર, ફિલ્મ નિર્દેશક, ફોટોગ્રાફર, આર્થિક ઇતિહાસકાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે કે આર્થિક ઇતિહાસકાર અમીય કુમાર બાગચી હતા, જેમનું તાજેતરમાં અવસાન થયું છે. તો આ હતા મિત્રો 1 ડિસેમ્બર 2024ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.